હેલો વિદ્યાર્થી મિત્રો, પાંચમા ધોરણના બધા વિદ્યાર્થી મિત્રોએ હિન્દી પાઠ્યપુસ્તક ખોલવાની છે. સત્ર 2 બરાબર, બીજા સત્રનું હિન્દી પાઠ્યપુસ્તક ખોલવાનું છે. હવે બીજા સત્રમાં હિન્દી પાઠ્યપુસ્તકમાં આપણે 9મો પાઠ ચલાવ્યો હતો બરાબર. ગયા વિડિયામાં તેના શબ્દાર્થ, મુહાવરે અને અભ્યાસમાં 4 પ્રશ્ન આપણે ચલાવેલા હતા. પહેલો, બીજો, ત્રીજો અને ચોથો પ્રશ્ન બરાબર, જે મેં તમને હિન્દી નોટબુકમાં લખવા આપેલા હતા બરાબર. તો બધા વિદ્યાર્થી મિત્રોએ હિન્દી નોટબુકમાં સારા અક્ષરે લખી લીધા હશે બરાબર. હવે આપણે પ્રશ્ન 5મો પહોંચ્યા છીએ, જે પેજ નંબર 64 ઉપર આપેલું છે બરાબર. તો બધા વિદ્યાર્થી મિત્રો હિન્દી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 64 ખોલશે. પેજ નંબર 64 ઉપર આપણને 5મો પ્રશ્ન આપેલો છે. 9મા પાઠના અભ્યાસનો 5મો પ્રશ્ન આપેલો છે બરાબર. હવે તમને 9મા પાઠના અભ્યાસનો 5મા પ્રશ્નમાં આપેલું છે, નીચે દિए गए चित्र का वर्णन कीजिए બરાબર. હવે આ ચિત્રનું વર્ણન છે એ આપણને પાઠમાં આપેલું છે. જે આપણે પાઠ ચલાવ્યો તે જ આ ચિત્રનું વર્ણન છે બરાબર. તો બધા વિદ્યાર્થી મિત્રો આ ચિત્રના વર્ણન માટે આ પાઠ એકવાર વાંચી લેશે બરાબર. ત્યાર પછી આપણને 6થો પ્રશ્ન આપેલો છે કે ચિત્રો કે આધાર પર કહાની કથન કીજીએ બરાબર. ચિત્રના આધારે આપણે કહાની બનાવવાની છે. જો તમને ચિત્ર આપેલું છે, પહેલું, બીજું ચિત્ર, ત્રીજું ચિત્ર અને ચોથું ચિત્ર બરાબર, જેના આધારે આપણે કહાની બનાવવાની છે. જુઓ, મેં અહીં લખેલું છે, જુઓ બધા ધ્યાનથી જોજો. કહાનીમાં આપેલું છે કે एक जंगल था, उस जंगल में बरगद के पास एक हाथी रहता था. हाथी और बरगद के हाथी और बरगद के बीच पक्की दोस्ती थी. एक दिन बात बात में हाथी बरगद पर क्रोधित हो गया और बरगद की डालियां तोड़ने लगा. वह बरगद को जड़ से उखड़ने की कोशिश करने लगा. बरगदना पेड़ उसे समझाने लगा, हाथी भैया, मुझे क्यों उखड़ रहे हो? मैं सबके लिए बहुत उपयोगी हूँ. गर्मी के मौसम में जब सूरज अंगन बोला बनकर गर्मी बरसाता है, तब सभी पशु पक्षियों को मैं छाव देता हूँ. अंतः मुझे रहने दीजिए, मैं आपकी भी कभी सहायता करूँगा. હવે વૃક્ષ છે બરગદ, તે હાથીને કહે છે કે મને ઉખડીને નાખી દો, હું ઘણા લોકો માટે ઉપયોગી છું. ગરમીમાં જે તડકો પડે છે એ તડકામાં હું લોકોને છાંયડો આપું છું, પશુ પક્ષીને છાંયો આપું છું, લોકોને છાંયો આપું છું, અને હું પણ ક્યારેક તમારી મદદ કરીશ. कई दिन बीत गए. गर्मी के दिनों में कड़ी धूप के कारण हाथी व्याकुल हो उठा. इतने में उसने आवाज सुनी, हाथी भैया, अकुलाओ मत, इस ओर आओ, मेरी छाई में बैठो, आराम खड़ा रहा. उससे सचमुच चैन मिला. उसने बरगद के पेड़ का उपकार माना. हाथी और बरगद दोनों खुश हो गए. हाथी અને બરગદ છે, બરગદ છે એક વૃક્ષ છે, જે બંને ખુશ થઈ જાય છે બરાબર મિત્રો. હવે આ ચિત્ર વર્ણન છે એ તમારે તમારી હિન્દી નોટબુકમાં લખવાનું છે બરાબર. હવે આપણે 7મો પ્રશ્ન જોશું. 7મા પ્રશ્નમાં આપેલું છે કે દિए गए चित्रों के बीच के भेद बताते हुए वर्णन कीजिए. હવે તમને અહીં ચિત્ર આપેલું છે, તેમાં તમારે તેના બંને ચિત્રની વચ્ચે જે તફાવત છે એ આપવાનો છે. એમાં જો પહેલા ચિત્રમાં આપેલું છે એક ખેત હે, એટલે કે એક ખેતર છે, જ્યારે બીજા ચિત્રમાં આપેલું છે દો ખેત હે, એટલે કે બે ખેતર છે. જો અહીં એક ખેતર આપેલું છે અને અહીં બે ખેતર આપેલા છે બરાબર. ત્યાર પછી પહેલા ચિત્રમાં આપેલું છે
એક કિસાન હલ ચલા રહા હે. એક ખેડૂત છે એ હળ ચલાવી રહ્યો છે. અને બીજા ચિત્રમાં આપેલું છે કે દો કિસાન સબ્જી તોડ રહે હે. બે ખેડૂત છે એ શાકભાજી તોડી રહ્યા છે. ત્રીજું તફાવત આપેલું છે કે એક ખેત જોતા જા રહા હે. ત્યારે બીજા ચિત્રમાં આપેલું છે दोनों खेतों में बैंगन और भिंडी के बड़े बड़े पौधे दिखाई दे रहे हैं. ચોથું આપેલું છે दो लड़के दिखाई दे रहे हैं. જ્યારે બીજા ચિત્રમાં આપેલું છે કે એક લડકા ટમાટર ખાતા હુઆ દિખાઈ દે રહા હે. પછી પેલા ચિત્રમાં છે નાચતા હુઆ મોર દિખતા હે. જ્યારે બીજા ચિત્રમાં ખડા હુઆ મોર દિખતા હે. પછી આપેલું છે એક બકરી લડકે કે આગે હે. જ્યારે બીજા ચિત્રમાં એક બકરી લડકે કે પીછે હે. પછી પેલા ચિત્રમાં આપેલું છે ઘાસ કે દો ગઠડ પડે હે. જ્યારે બીજા ચિત્રમાં સબ્જીઓ કા ઠેર પડા હે. બરાબર મિત્રો, હવે આપણે સ્વાધ્યાય જોશું. સ્વાધ્યાયમાં આપેલું છે પ્રશ્નો કે ઉત્તર દીજીએ. બરાબર, પ્રશ્નોના ઉત્તર આપો. બીજુ ચાચા કહા આરામ કર રહે થે. તો જુઓ, અહીં મેં પ્રશ્ન જવાબ લખેલા છે. 7 એ 7 8 આપેલા, 8 એ 8 છે. જુઓ, પેલો પ્રશ્ન છે कि बीजू चाचा पेड़ की छाया में आराम कर रहे हैं. बीजो प्रश्न है कचुम्बर में कौन कौन सी सब्जियां का उपयोग होती है. कचुम्बर में बंदगोभी, मूली, गाजर, बीट, प्याज, ककड़ी, मिर्च, टमाटर आदि सब्जियों का उपयोग होता है. तीजो प्रश्न है आलू से खाने की क्या क्या चीजें बनती है. तो एनो उत्तर आपेलू है आलू से चाट, चिप्स, टिकिया जैसी चटपटी और मजेदार खाने की चीजें बनती है. मित्रों, आ बधु छे आपने पाठ में आपेलू छे. चौथो प्रश्न है मसालों से रसोई में क्या होता है. तो कि मसालों से रसोई को स्वाद और सुगंध मिलती है. बैंगन ने सबको क्या सलाह दी. तो अहीं आपने आपेलू छे कि बैंगन ने सबको शांत किया और कहा आप सब अपने अपने स्थान पर उपयोगी एवं सही है. मिलजुल कर रहने में ही हमारी भलाई है. छठो प्रश्न है बच्चों को कौन सी सब्जियां बहुत पसंद होती है. तो कि बच्चों को आलू, गाजर, शकरकंद और टमाटर जैसी सब्जियां बहुत पसंद होती है. सातवां प्रश्न है जमीन के नीचे पैदा होने वाली सब्जियां के नाम बताइए. तो कि जमीन के नीचे पैदा होने वाली सब्जियों के नाम आलू, गाजर, प्याज, मूली, रतालू, लहसुन, शकरकंद और जमीनकंद सूरन એટલે કે जमीकंद એટલે કે सूरन आदि जमीन के नीचे पैदा होने वाली सब्जियां है. आठवां प्रश्न है बेलों पर कौन कौन सी सब्जियां होती है. तो कि बेलों पर ककड़ी, करेला, कुम्हाड़, तोरी, लौकी, कुंदर, परवल, सेम आदि सब्जियां बेलों पर होती है. बराबर मित्रों, हवे आपने बीजो प्रश्न आपेलो छे कि नीचे दिए गए सब्जियों की रंग, रूप, आकार या स्वाद के बारे में 2-2 वाक्य लिखिए. हवे तमने अहीं 5 नाम आपेला छे बैंगन, टमाटर, करेला, लौकी अने गाजर. दरेकना आपणे 2-2 वाक्य लखवाना छे. रंग एनो रंग केवो छे, तेनुं रूप केवुं छे, तेनो आकार केवो छे अने स्वाद केवो छे तेना विषे आपणे वाक्य लखवाना छे. जुओ मैं अहीं लखेला छे. तो पेलुं आपेलुं छे बैंगन. बराबर, तो बैंगन में आवशे कि बैंगन काले रंग का होता है. उसके माथे पर हरे रंग की कलगी होती है. એટલે કે તેના ઉપર જે રીંગણ ઉપર જે ટોપકું હોય ને તેને કલગી કહે છે. बैंगन गोल या लंबा होता है. પછી બીજું છે टमाटर. तो कि टमाटर लाल रंग का होता है. उसका खट्टा मीठा स्वाद सबको अच्छा लगता है. टमाटर गोल होता है. जो मित्रों दरेक शाकभाजीना रूप, रंग, स्वाद बराबर आकार आपेला छे. करेला आपेलू छे. तो कि करेला हरे रंग का होता है. वह ज्वर,
मधुप्रेम जैसी बीमारियां ठीक करने में उपयोगी है। उसका स्वाद कड़वा होता है, उसके दोनों छोर नुकीले होते हैं। ત્યાર પછી આપેલું છે, ત્યાર પછી ચોથું આપેલું છે लौंगी। लौंगी हरे रंग की और लंबी होती है। लौंगी का हलवा बनता है। गाजर आपेलू छे पांचमू। गाजर लाल रंग का होते हैं। गाजर मीठा होता है। गाजर लंबी और एक ओर से नुकीला होता है। बराबर। हवे आपणे त्रीजो प्रश्न पहोंच्या छीए। हवे त्रीजा प्रश्न में आपेलू छे चित्र के आधार पर लेखन कीजिए। चित्रना आधारे आपणे चित्र वर्णन करवानुं छे। जुओ मैं અહીં करेलू छे, जुओ। यह सब्जी मंडी का चित्र है। सब्जी मंडी में सब्जी की दुकान लगी हुई है। दुकानों पर ग्राहक खड़े हैं। एक दुकानदार की सब्जी बिकी नहीं है, वह ग्राहक की राह देख रहा है। दूसरे दुकानदार के पास से एक लड़की सब्जी खरीद रही है। एक ठेले वाला भी दिखाई दे रहा है, वह सब्जी बेच रहा है। ठेले वाला ग्राहक स्त्री के पास खड़ा है। स्त्री को बैंगन दिखा रहा है। स्त्री के पास एक बच्चा भी खड़ा है। जमीन पर कपड़ा बिछाकर दो स्त्रियां सब्जियां बेच रही है। बराबर। उनकी सब्जियां टोकरियों में रखी हुई है। एक स्त्री के पास ग्राहक नहीं है, वह उदास बैठी है। दूसरी स्त्री के पास दो खरीददार खड़े हैं। एक लड़का भिंडी ले रहा है। एक स्त्री सब्जियां का भाव पूछ रही है। मंडी के नजदीक से रास्ता गुजरता है। मंडी के दोनों ओर पेड़ भी दिखाई दे रहे हैं। बराबर। आ चित्र वर्णन छे। बराबर। હવે તમને चौथा प्रश्न में आपेलू छे नीचे दिए गई वाक्यों का मातृभाषा में अनुवाद कीजिए। बराबर। હવે विद्यार्थी मित्रों આપણે સ્વાધ્યાયના 3 પાઠ ત્રીજા પ્રશ્ન સુધી પહોંચ્યા છીએ। બરાબર। હવે આવતા વિડીયોમાં આપણે પ્રશ્ન ચોથો, પાંચમો, બરાબર, 6 અને 7 ચાર પ્રશ્ન છે તે આપણે આવતા વિડીયોમાં જોશું। બરાબર। જે મેં આગળ ચલાવેલું છે તે એકવાર ધ્યાનથી જોઈ લેજો। વિડીયામાં ધ્યાન આપજો। બરાબર વિદ્યાર્થી મિત્રો, ચિત્ર વર્ણન સરખું જોજો। બરાબર। થેન્ક યુ।